જય શ્રી કૃષ્ણ. આજે કોઈ ધોળ કીર્તન નથી ગાવું, પણ એક વાત કરવી છે. મારું મૂળ વતન જામનગર, પણ મારું કાર્યક્ષેત્ર મોટે ભાગે કચ્છ રહ્યું છે. અને કચ્છ પ્રદેશ એક એવો પ્રદેશ છે ભાઈ, એને પોતાનું રાષ્ટ્રગીત છે. બોલો, કચ્છના નિરંજન કવિએ કચ્છનું રાષ્ટ્રગીત બનાવ્યું છે. રાષ્ટ્રગીત મને ગમે છે, એનું એક કારણ છે, એ તમને કહી જ દઉં. કચ્છડો વાલો અસાજો વતન, મુજી માતૃભૂમિ કે નમન, એમાં છેલ્લે એ નિરંજન કવિ જે કહે છે વાત ભાઈ, કે હિમાલય વટ પૂઠો નિરંજન ધીણોધર સમરંત. મારા વાલા, એને હિમાલયની ભવ્યતા પાસે એનો ધીણોધર યાદ આવ્યો. એમ આપણે મારા વાલા કોઈ ભવ્યતા જોઈ, કોઈ મોટો સાજ શણગાર સજાવટ જોઈ, આપણા માથે બિરજતા સેવ્ય સ્વરૂપને ભૂલી ન જવાયો. એ વખતે આપણે આપણો સેવ્ય આપણા માથે બિરાજતો આપણો ઠાકોર યાદ આવવો જોઈએ, કે હિમાલય વટ પૂઠો પૂગો નિરંજન ધીણોધર સમરંત. એવી રીતે આપણે જ્યાં પણ જઈએ, કદાચ જવાનું થાય, જય ચડ્યા કે જવાઈ ગયું, અથવા પણ જે ભવ્યતા કે સાજ શણગાર કે મોટા મોટા મનોરથ, આ બધું જોઈ અને અંજાઈ ન જવું, એ જેમ નિરંજન કવિએ ધીણોધરને યાદ રાખ્યો હતો, એમ આપણે પણ આપણા માથે બિરાજતા ઠાકોરને યાદ કરી લેવો. જય હો ગણિખમાં વલ્લભાધીશ કી જય.